મિત્રો, આપણી ઘણી બધી કહેવત એવી છે કે જેની પાછળ કાંઈક ને કાંઈક સ્ટોરી છુપાયેલી છે. આવી જ એક કહેવત છે, સીમારે સરપ ચીરાણો. કલ્પના કરો કે બે ગામ વચ્ચે જમીનનો ઝઘડો છે. લોકો ઓલમોસ્ટ લડાઈ પર આવી ગયા છે અને તે સમયે એક સરપ આવીને જમીનનો પરફેક્ટ બોર્ડર લાઈન કાઢી આપે છે. પણ અંતે તે સરપ સાથે થયું શું? આ છે સૌરાષ્ટ્રની એક અદ્ભુત લોકકથા. બુક છે સૌરાષ્ટ્રની વરસધાર, લેખક ઝવેરચંદ મેઘાણી. જ્યારે જૂનાગઢ એક રાજ્ય હતું ત્યારના સમયમાં બે ચારણના ગામ હતા, માણેકવાડા અને મરથવાડા. બંને ગામ વચ્ચે એક સિરિયસ ઇસ્યુ હતો, જમીનનો બોર્ડર ડિસ્પ્યુટ. આજે આપણે કહીએ તો ગૂગલ મેપ છે, સેટેલાઇટ સર્વે છે, ડ્રોન મેપિંગ છે, પણ તે સમયમાં જરીફો આવતા, માપણી કરતા અને પાછા જતા રહેતા, પણ પ્રોબ્લેમ સોલ્વ થતો નહીં. એક દિવસ બંને ગામના લોકો સીમાડા પાસે ભેગા થયા. શરૂઆતમાં ડિસ્કશન, પછી આર્ગ્યુમેન્ટ, અને થોડો સમય થયો તો સિચ્યુએશન હાઈ ટેન્શન મોડમાં આવી ગઈ હતી. એવું લાગતું હતું કે હવે લડાઈ થવાની તૈયારી બાકી હતી. અને તે જ સમયે સામેથી એક મોટો ફણધર નાગ, એક સરપ ધીમે ધીમે આવતો દેખાયો. એક માણસે ફક્ત રમૂજમાં કહ્યું, ભાઈ, આપણે તો ડિસિઝન નથી લઈ શકતા, ચાલો નાગદેવતાને કહીએ કે તે બોર્ડર લાઈન કાઢી આપે. મજાકમાં ને મજાકમાં કરેલી આ વાત હકીકત સાબિત થઈ ગઈ. બંને ગામના લોકો સાચે જ હાથ જોડીને બોલ્યા, હે નાગદેવતા, તમે દેવ પ્રાણી છો, તમે જ્યાંથી પસાર થશો તે લાઈન અમારી ઓફિશિયલ બાઉન્ડ્રી માનશું. અને મિત્રો, જાણે નાગદેવતા બધું સાંભળતા હોય, એ પોતાની વાકી ચાલ બંધ કરી અને શરીર એકદમ સ્ટ્રેટ લાઇનમાં રાખીને ચાલવા લાગ્યા. જ્યાં જ્યાં નાગ પસાર થાય ત્યાં લોકો ખૂટ નાખતા ગયા. અને આશ્ચર્યની વાત શું છે ખબર છે? જમીન બંને બાજુ પરફેક્ટલી ઇક્વલ વેચાતી હતી. લોકો બોલ્યા, વાહ બાપા, વાહ વાહ મારા દેવ, વાહ. હવે આગળ એક પ્રોબ્લેમ આવી. સામે એક કેડાનું સુકાયેલું ઝાડ હતું, તેની અણી તો જાણે સ્પિયર જેવી તીક્ષ્ણ. નાગદેવતા ત્યાં આવીને થોડી વાર રોકાણા. લોકો એકબીજાને કહેવા લાગ્યા કે હવે શું થશે? જો નાગદેવ ડાબે જશે તો એક તરફની જમીન વધારે જશે, અને જો જમણે જશે તો બીજી તરફની જમીન વધારે. માત્ર એક તસ્સુ એટલે થોડી કમથી જમીનનો પ્રશ્ન હતો. પણ નાગદેવતાએ નિર્ણય કરી લીધો હતો. તે સીધા કેળાના ઠૂઠા પર ચડી ગયા. તેની અણી નાગદેવતાના ફેણમાં ઘૂસી ગઈ, પણ નાગદેવ અટક્યા નહીં. તે આગળ ને આગળ જતા રહ્યા અને આખું શરીર ચીરીને બે ભાગ થઈ ગયું. પણ બાઉન્ડ્રી એકદમ પરફેક્ટલી સ્ટ્રેટ. જમીન બંને બાજુ એક્ઝેક્ટલી ઇક્વલ હતી. મિત્રો, આ ફક્ત કહેવત નથી. આપણી સંસ્કૃતિમાં સાપ, વૃક્ષ, નદી, આ બધું નેચર સિસ્ટમનો એક ભાગ છે. આજે સાયન્સ પણ આ વસ્તુને એક્સેપ્ટ કરે છે. સાપ ઇકોસિસ્ટમ બેલેન્સ રાખે છે, વૃક્ષ ક્લાઇમેટ કંટ્રોલ કરે છે, અને નદીઓ બાયોડાયવર્સિટી જાળવે છે. એટલે કે પ્રકૃતિને દેવ માનવું એ ફક્ત અંધશ્રદ્ધા નથી, પણ આ એક એન્શિયન્ટ ઇકોલોજીકલ વિઝડમ છે. આજે પણ માણેકવાડા ગામની નદી પાસે આ નાગદેવતાનું સ્થાન છે. લોકો તેને માલ કહે છે અને ઘણા કુટુંબો માટે તે કુલદેવતા માનવામાં આવે છે. લગ્ન પછી વરકન્યા ત્યાં જઈને છેડાછેડી છોડે છે. તો મિત્રો, આ વાર્તામાં તમને સૌથી વધારે કઈ મુમેન્ટ ટચ કરી ગઈ? નાગદેવતાનો ત્યાગ કે પ્રકૃતિનો ન્યાય? કમેન્ટમાં જરૂર જણાવજો. ગુજુ ગપશપની વાર્તા રે વાર્તા અહીં સુધી જ. હું જઈને ગાંધી રજા લઉં છું. ફરી મળીશું આવી ત્યાગ, સમર્પણ અને શૌર્યની કથા સાથે. ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો અને હંમેશા કંઈક નવું શીખતા રહો. જય જય ગરવી ગુજરાત.